હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે કે છેદ ઉડાડો. ઘણાને છેદ ઉડાડવામાં પ્રોબ્લેમ થતો હોય છે. એકવાર આપણે આ ચેપ્ટર ઉપર નજર મારી લઈએ તો બધાને થોડી ક્લિયરિટી આવી જાય. ઓકે, છેદ ઉડાડવા માટે પહેલા આપણે અવયવીકરણ કોને કહેવાય ને શીખીએ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે 18 નું આપણે અવયવીકરણ કરવું છે તો શું થાય? તો કે 2 9 18 થાય, એ બધાને ખબર છે. ઓકે, હવે 2 નું તમે કરો તો 2 નો કઈ ચાલે નહીં, ભાગ ચાલે નહીં. 9 નું કરો તો શું થાય કે 3 ગુણ્યા 3, 3 તેરી 9 થાય. તો 18 નું અવયવીકરણ શું થાય કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આનું તમે જ્યારે આન્સર કરો ત્યારે શું આવે? 18 આન્સર આવે. તો આને શું કહેવાય? 18 નું અવયવીકરણ કહેવાય. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ કે 54. તો કે 27 ગુણ્યા 2 એટલે શું થાય? 54. 27 નો આપણે ભાગ ચલાવીએ તો કે 9 તેરી 27 અને 2 નો તો કઈ ભાગ ચાલશે નહીં એટલે 2 ના 2. હજી 9 નો ભાગ ચલાવીએ તો કે 3 ગુણ્યા 3, 3 તેરી 9. આ 3 ને કઈ ભાગ ન ચાલે એટલે 8 ઇઝ ઇટ કે, અને આ 2 તે ભાગ ન ચાલે એટલે એમને જ મૂકી. તો 54 નો અવયવીકરણ શું થાય? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 એનું શું થાય? અવયવીકરણ થાય. ઓકે, હવે તમને એવું કીધું હોય કે છેદ ઉડાડવાના છે આના જ 54 ઉપર લખું. તમને એવું કીધું છે કે 54 ના છેદમાં 18 છે. ઓકે, હવે તમને ખબર છે 54 નો શું થાય? આવી રીતે થાય. જેને સાવ છેદ ઉડાડતા નથી આવડતું એની માટેનું છે આ, એકદમ બેઝિક થી. અને 18 નો અવયવીકરણ તમને ખબર છે શું થાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, હવે છેદ કેવી રીતે ઉડે? તો કે આ 2 છે, અહીંયા 2 છે એટલે ઉડી ગયા. અહીંયા એકવાર 3 છે, અહીંયા એકવાર 3 છે એટલે ઉડી ગયા. અહીંયા 3 છે, અહીંયા 3 છે, ઉડી ગયા. એટલે આન્સર શું વધ્યો? ખાલી 3 વધ્યો. એટલે આની છેદ ઉડાડીએ તો આન્સર શું આવે? તો કે 3 આન્સર આવે. ઓકે, તો બધાને ખબર જ હોય કે 18 તેરી 54 થાય. પણ જ્યારે મોટી સંખ્યા આપી હોય ત્યારે આવી રીતે તમે અવયવીકરણ એનું કરી થોડુંક છૂટું પાડી અને તમે છેદ ઉડાડો તો થોડુંક ઈઝી પડે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે તમને એવું આપ્યું હોય કે 13 ના છેદમાં 13 જ છે, એનો છેદ ઉડાડો તો શું થાય? તો કે 13 એકા 13 થાય. એટલે એનો આન્સર શું આવે? 1 આવે. ઓકે, આવી રીતનું હોય તો એનો આન્સર શું આવે? તો કે 1 આન્સર આવશે. એ જ રીતે 45 ના છેદમાં 45 લખું તો તેનો આન્સર શું આવશે? 1 આવશે. 45 એકા 45. ઓકે, આગળ જોઈએ આપણે. આવી રીતનું હોય કે 57 ગુણ્યા 13 ના છેદમાં 13. ઓકે, તમે શું થાય? આ 13 એકા 13 હમણાં આપણે આ કર્યું એમ, અને 57 એકા 57 એટલે આનો આન્સર શું આવશે? તો કે 57. મને ખબર છે ઘણા બધાને આ આવડતું જ હશે ને એવું થતું હશે કે આ શું કામ કરાવે છે, પણ ઘણા એવા લોકો પણ હોય છે કે જેને છેદ ઉડાડવામાં પ્રોબ્લેમ પડતો હોય છે, એટલા માટે આ શીખવાડું છું. ઓકે, એ જ રીતે બીજું જોઈએ આપણે કે આવી રીતનું છે. તો તમે જુઓ અહીંયા 13 એકા 13 થઈ ગયું, 13 13 ઉડી ગયા, અહીંયા 14 14 ઉડી ગયા. શું વધ્યું? 5 ના છેદમાં 11.
હવે 5/11 નો કઈ ભાગ નો કઈ છેદ ઉડતા નથી એટલે આન્સર શું થઈ જશે? 5/11 જ આન્સર થશે. ઓકે, આ વાતે એક બે એક્ઝામ્પલ હું તમને આપું તો પહેલા તમે સોલ્વ કરો પછી આપણે આગળ વધીએ. ઓકે, બેનો પહેલા તમે આન્સર આપો કે શું આન્સર થાય છે. ઓકે, ત્યાં 9 ઉડી ગયા અને 16 × 5 રહ્યું તો 16 × 5 શું થાય? તો કે 16 × 5 = 80 અને આન્સર શું આવશે? 80. હજી પેન થોડીક સ્લો ચાલે છે તો થોડુંક તમને એવું થશે. આમાં શું છે તો કે 15 ઉડી ગયા. એક જ મિનિટ વેઇટ કરજો. એક જ મિનિટ વેઇટ કરજો. પીપીટી બંધ થઈ ગઈ છે. ઓકે, મેં ક્વેશ્ચન લખ્યા તો જતા રહ્યા છે. એક ક્વેશ્ચન થઈ ગયો તો બીજો જોઈએ. 15 × 3 × 6 ના છેદમાં 15. ઓકે, આમાં શું થયા? 15 નો છેદ ઉડી ગયા. 6 × 3 બાકી રહ્યું તો કે 76 ને 18 એટલે આનો આન્સર શું આવશે? 18 આનો આન્સર આવશે. ઓકે, તો આ વખતે થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ અને આપણે છેદ ઉડાડતા શીખીએ. હજુ 2500 ના છેદમાં 350. ઓકે, પહેલા તમે ટ્રાય કરો કે તમે કઈ રીતે છેદ ઉડાડો.
હવે તમે અહીંયા જો તો અહીંયા એક 0 છે અને અહીંયા એક 0 કટ થઈ જશે. ઓકે, હવે 25 પેલા 250 નું તમે કઈ રીતે કરી શકો? તો કે 25 નું કરો તો 55 25 થાય અને એકમાં 0 લગાડી દો એટલે 50 ગુણ્યા 5 થાય. 50 ગુણ્યા 5 એટલે 250 થઈ ગયું. ઓકે, અને નીચે જોઈએ 35 એટલે કે 7 પંચાને 35 થશે. ઓકે, હવે તમે આમાં જુઓ કે આ 5 5 ઉડી જશે એટલે આન્સર શું થશે તમારો? 50 ના છેદમાં 7 તમારો આન્સર થશે. જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે મેં તમને કીધું હતું એમ અવયવીકરણ, અમે અવયવીકરણ જ કર્યું. 250 નું આ 50 ગુણ્યા મેં 5 કર્યું એનું મેં અવયવીકરણ જ કર્યું. તો ઘણીવાર એવું હોય છે કે બહુ મોટા તમારે છેદ ઉડાડવાના આવે અને સીધા તમે ભાગાકાર કરો ત્યારે બહુ મોટી સંખ્યા જ્યારે થતી હોય ત્યારે આવી રીતે તમે એને કાપીને અવયવીકરણ કરી અને તમે છેદ ઉડાડો તો એ બધું તમને ઈઝી પડે. ઓકે, આગળ જોઈએ આપણે. એસી ગુણ્યા 18 ગુણ્યા 150 એના છેદમાં 135 ગુણ્યા 144 ગુણ્યા 160. એટલે તમે છેદ ઉડાડો પછી હું કહું કે કઈ રીતે અવયવીકરણ કરી અને તમે આને ઈઝીલી છેદ ઉડાડી શકો. ઘણાને મેથ્સ ખૂબ અઘરું લાગતું હોય છે પણ આપણે એકદમ બેઝિક લેવલથી મેં સ્ટાર્ટ કર્યું છે. તો મારી સાથે તમે કરતા જજો અને હું જે ભણાવું છું એની ઘરે પ્રેક્ટિસ કરતા જજો તો ડેફિનેટલી તમને મેથ્સમાં કંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. મેં તમને પહેલું ચેપ્ટર જે શીખવાડ્યું કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, તો ઘરે તમે જ્યારે પણ ફ્રી હો ત્યારે રોજ 10 એવા તમારે સરવાળા બાદબાકી જાતે તમારે એવી સંખ્યા લઈ લેવાની અને કરવાના. જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલું તમારે મેથ્સમાં સ્પીડ વધશે. એ જ રીતે ભાગાકારના નિયમો કરાવ્યા તો એક કાગળ ઉપર લખી અને જ્યારે પણ ભણવા બેસો ત્યારે સૌથી પહેલા એક ભાગાકારના નિયમોનું રિવિઝન તમારે કરી નાખવાનું. એ જ રીતે આવી રીતે છેદ ઉડાડવાનો હોય તો આવી રીતે રેન્ડમ તમે કોઈ પણ સંખ્યા લઈ અને તમે છેદ ઉડાડવાની તો પ્રેક્ટિસ કરી શકો. એટલે હું શીખવાડું પછી તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમને બેનિફિટ થશે. ઓકે, હવે તમે જુઓ તો હું 80 ની અવયવીકરણ કરી અને એવું લખી શકું 1685 થાય. ઓકે, 18 નું અવયવીકરણ કરી અને 9 દુ 18 લખી શકું. ઓકે, અને આ 150 નું કરું તો કે 15 ગુણ્યા 10 કરી શકું એટલે થઈ જશે 150. ઓકે, અત્યારે હું આટલું જ રાખું છું. હજી મને ખબર છે મારે હજી આ 16 નું અવયવીકરણ કરવું હોય તો હું 8 નું 16 કરી શકું પણ હજી હું કરતી નથી. નીચે છેદ ઇન કેસ જો 16 સીધું ઉડી જાય તો એટલા માટે હજુ હું રાખું છું. ઓકે, 135 નું આપણે જોઈએ તો કે 15 9 135 થશે. ઓકે, 144 નું જોઈએ તો કે 18 8 144 થશે. ઓકે, અને 16 160 નું કરીએ તો કે 16 ગુણ્યા 10 કરીએ હું. ઓકે, હા. ઓકે, હવે તમે જુઓ તો કે 9 9 સીધા ઉડી ગયા. ઓકે, આ 10 10 સીધા ઉડી જાય છે. ઓકે, પેન થોડીક સ્લો હાલે છે એટલે હું થોડીક મારી સ્પીડ ઓછી કરું છું. ઓકે, આ 15 15 સીધા ઉડી ગયા અને આ 16 16 એ ઉડી ગયા. ઓકે, હવે તમે જુઓ તો કે 8 છે તો બધાને ખબર હોય કે 2 ચોક 8 થાય. ઓકે,
ઉપર સૂર્ય તો કે ઉપર એકલા 5 વધ્યા અને નીચે સૂર્ય 18 ગુણ્યા 4 તો કે 18 ચોક શું થાય તો કે 72. 5 અને 72 ના કઈ છેદ ઉડતા નથી એટલે કે આનો આન્સર શું થશે 5 ના છેદમાં 72. તો તમે જુઓ ઘણીવાર એક્ઝામમાં આવી રીતની જ્યારે સંખ્યા આવતી હોય તો તમને એમ થાય 135 144 18 80 કેવી રીતે છેદ ઉડાડવા પણ એટલે જ મેં તમને કીધું કે અવયવીકરણ કરી અને તમે છેદ ઇઝીલી એનું ઉડાડી શકો. ઓકે, આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે. મિનિટ વેઇટ કરજો, નેક્સ્ટ સ્લાઇડ માટે પ્રોસેસ થઈ છે. નવસો ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં 15 ગુણ્યા 15. પહેલા તમે ટ્રાય કરો. ઓકે, પહેલા તમે ટ્રાય કરો. ઓકે, હવે તમે 900 નું અવયવીકરણ કરો તો કે 15 છક 90 થાય. 90 થઈ ગયા. હવે 0 મૂકવાના છે તો એ ગમે હું 60 હારે 0 મૂકી દઈશ તો 15 ગુણ્યા 60 900 મને ખબર પડી જશે કે એનું અવયવીકરણ 900 નું શું થશે તો કે 15 ગુણ્યા 60. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, 15 ગુણ્યા 60 ચોંટે છે. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, હજુ આપણે 60 નું જો અવયવીકરણ કરીએ તો કે 15 ચોક 60 થાય. ઓકે, હું 60 ને તે કેન્સલ કરી અને 15 ચોક 60 કરી નાખું.
આ 100 ગુણ્યા 100 હું હજુ એમને જ રહેવા દઉં છું, કેમ કે મેં જોયું કે આ 2 વાર 15 છે અને અહીંયા નીચે તે 2 વાર 15 છે, તો એ 15 15 ઉડી જશે, તો કે 4 પછી ગુણ્યા 100 અને ગુણ્યા 100, એટલે તમારો આન્સર શું થશે તો કે 4 અને પછી 4 વાર 0, એટલે કે 40,000 તમારો આન્સર થશે. ઓકે, આઈ હોપ કે બધાને કઈ રીતે છેદ ઉડાડાય જ્યારે મોટી સંખ્યા હોય અને કઈ રીતે છેદ ઉડાડાય અવયવીકરણ કરીને એ બધાને સમજાઈ ગયું હશે. તો હવે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. તમે આવી જ રીતે થોડીક આની પ્રેક્ટિસ કરતા રહેજો, એટલે તમને છેદ ઉડાડવા તે ખૂબ જ ઈઝી થઈ જશે. ગમે એટલી મોટી સંખ્યા એક્ઝામમાં આવતી હોય છતાંય તે અવયવીકરણ કરી અને તમે એને કરી શકશો, પણ પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. ઓકે, અને હવે આપણે દિવાળીનું વેકેશન નાનું એવું કરીએ છીએ અને પછી 27 તારીખથી 27 ઓક્ટોબરથી આપણે પાછું આપણા લેક્ચર રાબેતા મુજબ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી હેપી દિવાળી એન્ડ સેફ દિવાળી.